નમસ્કાર મિત્રો, તાજેતરમાં આવી રહેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીના સૌથી વધારે કાર્યકર્તાઓ, ઉમેદવાર, હોદ્દેદારો, નેતાઓ એમની ઉપર ખોટી ફરિયાદો કરી અને એને ડરાવવાનો, ધમકાવવાનો અને એમના મોરલને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. આખી ચૂંટણી પ્રક્રિયાની સિસ્ટમને, આમ આદમી પાર્ટીની સિસ્ટમને ખોરવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો તાકાતથી આ ચૂંટણીના જંગ મેદાનમાં લડત લડી રહ્યા છે. અમે ડરવાના નથી, અમે હારવાના નથી, અમે કોઈ પણ રીતે આ મેદાન છોડવાના નથી. અને ત્યારે અમે ગુજરાતની જનતા માટે મક્કમ મને લડવા તૈયાર છે. ત્યારે હું ગુજરાતની જનતાને પણ અપીલ કરું છું કે હવે તમારે બધાએ સહયોગમાં આવવાની જરૂર છે અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને તક આપી અને હાવણાને તક આપી, ઝાડુને તક આપી અને આ જે કંઈ પણ અન્યાય થઈ રહ્યો છે એનો બદલો લેવાની જરૂર છે.